बात चालू कर बोलो माइक चालू कर चलो काफी लगता है તેને લઈને ભાવનગરના એસપી ભાવનગરનો જે સાંડિયાવાડ વિસ્તાર આવેલો છે કે ત્યાં સર્ચ ઓપરેશન માટે પહોંચ્યા હતા અને એ સમય દરમિયાન ચોંકાવનારો વળાંક આવ્યો છે. સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી નહીં. નિયમ હોય છે એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી. આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા. વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફોર્સના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કારતીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે. આ કામે હાલમાં જે રેડ દરમિયાન જે જીવતા કારતીસ જે છે તે મળેલા છે, તો તેના કામે જે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આ ક્યાંથી લાવ્યા, એની પરમિશન છે કે નહીં, એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં જે છે. આજે 2 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. સામે જે 2 નાસ્તા ફરતા આરોપી જે છે એને વહેલી તકે પોલીસ દ્વારા અટક કરવામાં આવશે. બિલકુલ જુદી જુદી જગ્યાએ જે છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં હાલમાં ચાલુ છે અને જો આવા હથિયાર ગેરકાયદેસર હથિયાર મળી આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે.